પણ જો આપણે બધા જ લોકો સંકલ્પ લેશો કે આજે હું જ્યારે મારા ઘરેથી મંદિરે જઉં છું કે સોસાયટીમાં બહાર બાકડાએ બેસવા જઉં છું તો મારી વહુને ટાણાઓ મારવાની બદલે જો મારા પૌત્ર કે પૌત્રી મોબાઈલ ફોનની અંદર કે ટીવીમાં બેસી રહેલા હોય તો એની આંગળી પકડીને હું એને મંદિરે લઈ જવા કે આ પછી બાકડાએ બેસવા લઈ જવા કે નીચે મેદાને રમવા લઈ જવા હું મારી વહુને ટાણાઓ મારવામાં મારો સમય નહીં બગાડું. શું આપણે લોકો એટલો સંકલ્પ લઈ શકીએ? ગઈકાલે સુરતમાં એક કાર્યક્રમ હતો, વડીલ વંદના કાર્યક્રમમાં જ્યારે નાયબ મુખ્યમંત્રી ભાષણ આપી રહ્યા હતા ત્યારે વડીલોને પણ ઘણી બધી સલાહ આપી છે. એ ભાષણ દરમિયાન એમણે જે એક વાત કહી એ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. નાયબ મુખ્યમંત્રીએ એવું કહ્યું કે તમારા પુત્રવધુ તમારી વહુને તમે જેટલા ટોણા મારો છો એ ટોણા માર્યા કરતાં વધારે તમે એમના પૌત્ર અને તમારા પૌત્ર અને પૌત્રીઓ છે એના ઉપર ધ્યાન આપો. જો એ વધારે સોશિયલ મીડિયા વાપરે છે કે પછી ફોનનો વધારે ઉપયોગ કરે છે તો તમે જ્યારે મંદિર જતા હોવ છો ત્યારે એમને પણ મંદિર લઈ જાઓ. તમે માત્ર તમારા પુત્ર વધુને ટોણા ન મારો. એમણે એવું પણ કહ્યું છે કે દર વખતે જ્યારે દીકરા દીકરીઓની વાત આવે એટલે એની મમ્મી પર બધા જતા હોય છે ને એવું કહેતા હોય છે કે માના સંસ્કાર આવા છે અને આ છે ને એમને ટોણા મારતા હોય છે. એની જગ્યાએ તમે એક કામ કરી શકો છો કે તમે જો પોતે પણ મંદિર જાઓ છો તો એક સલાહ માની અને તમારા પૌત્ર અને પૌત્રીઓને પણ એ તરફ લઈ જાઓ. એમાં પણ સંસ્કારના સિંચન કરો. તમારી પણ એટલી જ જવાબદારી છે જેટલી તમારા પુત્ર વધુની જવાબદારી છે. તો તમે એમને ટોણા મારવા કરતાં તમે આ કામ કરો. ભારતની વાત કરીએ અને એમાં પણ સ્પેશિયલ જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મોટાભાગે જ્યારે જોઈન્ટ ફેમિલીમાં લોકો રહેતા હોય તો દાદા દાદી હોય, પછી બાળકો હોય અને મમ્મી પપ્પા હોય. હવે જ્યારે માતાના એકની વાત આવે ત્યારે બાળકને સંભાળવાની સંપૂર્ણ જવાબદારી એના ઉપર આવતી હોય છે અને ઘણી બધી વાર જો બાળકે કંઈ કરેલું કે બોલેલું કોઈને ન ગમે તો એ સીધા એવું કહી દેતા હોય છે કે તારા માએ તને આવા સંસ્કાર આપ્યા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રીએ ગઈકાલે સુરતથી એ કાર્યક્રમ દરમિયાન દાદા દાદી એટલે વડીલો જે છે એમને એક સલાહ આપી છે. સાથે જ બાળકોને સોશિયલ મીડિયા અને ફોનથી દૂર રાખવા માટે પણ કહ્યું છે. તો નાયબ મુખ્યમંત્રીએ જે સલાહ આપી છે તે સાંભળો. વડીલોને ખાલી એક જ વિનંતી કરવા માંગુ છું. આપ સૌ લોકો આપનો અનુભવ એ ખૂબ મોટો છે. તમારો અનુભવ એ સમાજ સુધી ભલે તમારા અનુભવનો સીધો ઉપયોગ ના થાય પણ જો આપણે બધા જ લોકો સંકલ્પ લેશો કે આજે હું જ્યારે મારા ઘરેથી મંદિરે જઉં છું કે સોસાયટીમાં બહાર બાકડાએ બેસવા જઉં છું તો મારી વહુને ટાણાઓ મારવાની બદલે જો મારા પૌત્ર કે પૌત્રી મોબાઈલ ફોનની અંદર કે ટીવીમાં બેસી રહેલા હોય તો એની આંગળી પકડીને હું એને મંદિરે લઈ જવા કે આ પછી બાકડાએ બેસવા લઈ જવા કે નીચે મેદાને રમવા લઈ જવા હું મારી વહુને ટાણાઓ મારવામાં મારો સમય નહીં બગાડું. શું આપણે લોકો એટલો સંકલ્પ લઈ શકીએ? બધાના જ ઘરમાં આવું થતું હશે કે નહીં થતું? કોના ઘરમાં નથી થતું એ હાથ ઊંચો કરે. આવું બાકી બધાના જ ઘરમાં આવું થાય. તો આજનું આ સૌથી મોટો સામાજિક દૂષણ છે કે નહીં? આ મોબાઈલ, ટીવી ને બધું છે કે નહીં? તો તમે લોકો એટલો સહયોગ કરી શકો કે ના કરી શકો? કરવા જેવું જ કે નથી કરવા જેવું કામ? તો આપ સૌ લોકો સહયોગ આપશો કે નહીં?